મેથ્સ એમાંનો ટોપિક છે મેટ્રિક્સ. હું જાનવી ખાનપરા ફ્રોમ વૃંદાવન કોમ્પ્યુટર્સ. ફર્સ્ટ મેટ્રિક્સનું ઇન્ટ્રોડક્શન જોઈએ. ઇન ધ મિડલ ઓફ 19th century, Arthur Kell, a British mathematician, introduced the concept of matrix. મેટ્રિક્સનો કન્સેપ્ટ કોણે આપેલો છે? આર્થર કેલે. Presently apart from mathematicians, it is being used by economics, business mathematician, demographers, sociologists, physicists and statistician. આ બધાનો યુઝ કેમાં થાય છે? મેટ્રિક્સમાં. It finds application in communication theory, in electrical engineering and also in quantum mechanisms. એક એક્ઝામ્પલ આપેલું છે. Suppose a person has sells data of two different TV companies in two different cities. એક પર્સને બે અલગ અલગ કંપનીના ટીવી અલગ અલગ સિટીમાં સેલ્સ કરેલા છે. ઇફ અબોવ ન્યુમેરિકલ ઇન્ફોર્મેશન ઇઝ ઇન્ક્લોઝડ બાય સ્ક્વેર બ્રેકેટ, જે આપણને ઇન્ફોર્મેશન આપેલી છે એ સ્ક્વેર બ્રેકેટમાં છે. ધ અબોવ સ્ક્વેર બ્રેકેટ ઇન્ફોર્મેશન ઇઝ કોલ્ડ મેટ્રિક્સ. જે આપણને ઇન્ફોર્મેશન બ્રેકેટમાં આપેલી છે એને શું કહેવામાં આવે છે? મેટ્રિક્સ. હિયર અરેન્જમેન્ટ ઓફ ન્યુમેરિકલ એઝ 124 and 294 and 196 367 are called first row. જે આપણને વેલ્યુ આપેલી છે એ ફર્સ્ટ રોમાં છે. રો મીન્સ કે આડી લાઈન અને કોલમ મીન્સ કે ઊભી લાઈન. and second row respectively, and 124 and 196 and 294 367 are called first and second column respectively. જે આપણને નેક્સ્ટ વેલ્યુ આપેલી છે એ ફર્સ્ટ અને સેકન્ડ કોલમમાં આપેલી છે. આને શું કહેવામાં આવે છે? મેટ્રિક્સ. ડેફિનેશન ઓફ અ મેટ્રિક્સ. મેટ્રિક્સની ડેફિનેશન આપેલી છે. લેટ પી બી એની સેટ. એક પી નામનો સેટ છે. અ સેટ એમ ઇન્ટુ એન એલિમેન્ટ્સ ઓફ પી અરેન્જડ ઇન અ રેક્ટેન્ગ્યુલર એરે ઓફ એમ રોઝ એન્ડ એન કોલમ્સ એઝ અંડર. એક એરે આપેલો છે રેક્ટેન્ગ્યુલર, એમાં એમ છે એ રો છે અને એન છે એ કોલમ છે. જો પી નામનો સેટ છે અને એને સ્ક્વેર બ્રેકેટમાં એલિમેન્ટ આપેલા છે A11, A12, A1J અને A1N. મીન્સ કે એન એટલે શું થાય છે? તો કે કોલમ અને એમ એટલે રો. જે ફર્સ્ટ છે એલિમેન્ટ એ આઈ છે અને સેકન્ડ છે તે જે. હિયર એમ ઇન્ટુ એન ઇઝ કોલ્ડ ધ ઓર્ડર ઓફ ધીસ મેટ્રિક્સ. જે એમ ઇન્ટુ એન છે એ મેટ્રિક્સ ઓર્ડર ઓફ ધ મેટ્રિક્સ છે. હિયર A11, A12, A13 અપ ટુ એમ ઇન્ટુ એન આર કોલ્ડ એલિમેન્ટ ઓફ ધીસ મેટ્રિક્સ. જે 11, 12, 13 આપેલા છે એ બધા મેટ્રિક્સના અલગ અલગ એલિમેન્ટ્સ છે. P ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર બ્રેકેટમાં AIJ સ્ક્વેર બ્રેકેટ ક્લોઝ એમ ઇન્ટુ એન, વેર કે જ્યાં આઈ ઇઝ ઇક્વલ ટુ 1, 2, 3 અપ ટુ એમ સુધી. આઈની વેલ્યુ શું છે? તો 1, 2, 3 થી એમ સુધી, અને જેની વેલ્યુ છે 1, 2, 3 અપ ટુ એન. આઈની વેલ્યુ છે એમ સુધી હોય છે અને જેની વેલ્યુ છે એન સુધી. ઇન એ આઈ જે, આઈ ઇઝ ધ રો સુફિક્સ એન્ડ જે ઇઝ ધ કોલમ સુફિક્સ. જે રો છે એ આઈ સુફિક્સ છે અને જે કોલમ છે એ જે સુફિક્સ છે. અ મેટ્રિક્સ ઇઝ યુઝ્યુઅલી ડિનોટેડ બાય કેપિટલ લેટર્સ. મેટ્રિક્સને કેપિટલ લેટર વડે દર્શાવવામાં આવે છે ABC અપ ટુ Z સુધી, એન્ડ ઇટ્સ એલિમેન્ટ્સ બાય સ્મોલ લેટર્સ. અને જે એના એલિમેન્ટ્સ છે એને સ્મોલ લેટર્સમાં દર્શાવવામાં આવે છે. ટાઈપ્સ ઓફ મેટ્રિક્સ. મેટ્રિક્સના અલગ અલગ ટાઈપ્સ આપેલા છે. એમાં ફર્સ્ટ આવશે રો મેટ્રિક્સ. અ મેટ્રિક્સ which has only one row is called
રો મેટ્રિક્સ. રો મેટ્રિક્સ એટલે શું થાય? તો કે ઓનલી વન રો આપેલી હોય એને શું કહેવામાં આવે છે? રો મેટ્રિક્સ. A ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર બ્રેકેટમાં A11, A12 અપ ટુ A1n. n શા માટે આવેલો છે? કારણ કે રો છે. A ઇન્ટુ n. ફોર એક્ઝામ્પલ, એક રો મેટ્રિક્સનું એક્ઝામ્પલ આપેલું છે. એ નામનો સેટ છે અને મેટ્રિક્સ કેમાં લખવામાં આવે છે? સ્ક્વેર બ્રેકેટમાં. 3 એલિમેન્ટ આપેલા છે 1, 6 અને 9. ઓનલી વન રો છે એટલા માટે એને શું કહેવામાં આવે છે? રો મેટ્રિક્સ. ઇટ હેઝ ઓનલી વન રો એન્ડ 3 કોલમ્સ. જે આપણને એક્ઝામ્પલ આપેલું છે એમાં વન રો છે બટ કોલમ્સ કેટલી છે? 3. નેક્સ્ટ આવશે કોલમ મેટ્રિક્સ. અ મેટ્રિક્સ વિચ હેઝ ઓનલી વન કોલમ ઇઝ કોલ્ડ કોલમ મેટ્રિક્સ. જે મેટ્રિક્સમાં ઓનલી વન કોલમ હોય એને શું કહેવામાં આવે છે? કોલમ મેટ્રિક્સ. સ્ક્વેર બ્રેકેટમાં A નામનો સેટ છે. A11, A21, AM1. m ઇન્ટુ 1. હવે કોલમ મેટ્રિક્સનું એક્ઝામ્પલ આપેલું છે 2, 3, 7. સ્ક્વેર બ્રેકેટમાં આવશે 3 ઇન્ટુ 1 મીન્સ કે 3 રોઝ છે અને કોલમ્સ 1. એટલા માટે શું આવ્યું છે? 3 ઇન્ટુ 1. 3 રોઝ મીન્સ કે એમની વેલ્યુ છે 3 અને n એટલે કોલમ્સ. કોલમ્સ કેટલી છે? 1. નેક્સ્ટ આવશે નલ મેટ્રિક્સ. અ મેટ્રિક્સ ઓલ ઓફ whose elements are 0 is called a null matrix. It is denoted by 0 m into n. નલ મેટ્રિક્સ એટલે શું થાય? તો કે જે એલિમેન્ટ છે એની વેલ્યુ કેવી હોય છે? 0. જે 0 હોય છે એલિમેન્ટ્સ એને શું કહેવામાં આવે છે? નલ મેટ્રિક્સ. અને એને 0 m ઇન્ટુ n વડે ડિનોટેડ કરવામાં આવે છે મીન્સ કે દર્શાવવામાં આવે છે. એક્ઝામ્પલ આપેલું છે સ્ક્વેર બ્રેકેટમાં 0, 0, 0, 0 મીન્સ કે 2 રો અને 2 કોલમ છે. બધા એલિમેન્ટ કેવા છે? 0. એટલા માટે એને શું કહેવામાં આવે છે? નલ મેટ્રિક્સ. સ્ક્વેર મેટ્રિક્સ. અ મેટ્રિક્સ વિચ હેઝ ઇક્વલ નંબર ઓફ રોઝ એન્ડ કોલમ ઇઝ કોલ્ડ અ સ્ક્વેર મેટ્રિક્સ. સ્ક્વેર મેટ્રિક્સ એટલે શું થાય? તો કે રો અને કોલમ બંને સેમ હોય. જે મેટ્રિક્સમાં રો 3 અને કોલમ 3 મીન્સ કે બંનેના નંબર ઓફ એલિમેન્ટ્સ છે એ સેમ હોય તો એને શું કહેવામાં આવે છે? સ્ક્વેર મેટ્રિક્સ. A11, A12 અપ ટુ A1n, A21, A22 અપ ટુ A2n, AN1, AN2 up to A into n. Here elements A11, A22, ANn are called diagonal elements. જે A11, A22 up to AN into n આ જે એલિમેન્ટ્સ છે એ ડાયગોનલ એલિમેન્ટ્સ છે. The line joining the diagonal elements of a matrix is called principal diagonal of a matrix. જે આ ડાયગોનલ એલિમેન્ટ્સ છે એની જે લાઇન છે જોઈનિંગ એને શું કહેવામાં આવે છે? ડાયગોનલ ઓફ અ મેટ્રિક્સ. A ઇઝ ઇક્વલ ટુ 2, 3, 6, 7. 2 ઇન્ટુ 2 જો રો અને કોલમ બંને સેમ છે મીન્સ કે 2 રો 2 કોલમ તો એને શું કહેવામાં આવે છે? સ્ક્વેર મેટ્રિક્સ. બી નામનો સેટ છે એમાં પણ 3 કોલમ અને 3 રોઝ છે. જ્યારે કોલમ અને રો બંનેના નંબર ઓફ એલિમેન્ટ્સ છે એ સેમ હોય તો એને શું કહેવામાં આવે છે? સ્ક્વેર મેટ્રિક્સ. ઇન મેટ્રિક્સ એ ડાયગોનલ એલિમેન્ટ્સ આર 2, 7. જે 2 અને 7 છે એ ડાયગોનલ એલિમેન્ટ્સ છે. અને બી મેટ્રિક્સમાં જે 9, 4 અને -1 છે એ ડાયગોનલ એલિમેન્ટ્સ છે. Diagonal matrix, a square matrix in which all elements except those on its principal diagonal are 0 is called diagonal matrix. A diagonal matrix A is equal to Aij of order n is generally written as
ડાયગોનલ A11, A22 અપ ટુ AN ઇન્ટુ N. જો ડાયગોનલ મેટ્રિક્સ એટલે શું થાય તો કે જે એલિમેન્ટ આપેલા છે, જે સ્ક્વેર મેટ્રિક્સના એલિમેન્ટ છે, કે જે ત્રાસી લાઈન આપેલી છે એના વગરના જે એલિમેન્ટ્સ છે, મીન્સ કે જે અધર એલિમેન્ટ્સ છે એની વેલ્યુ કેવી હોય છે? 0. એને શું કહેવામાં આવે છે? ડાયગોનલ મેટ્રિક્સ. એક્ઝામ્પલ આપેલું છે એમાં જે ત્રાસા એલિમેન્ટ છે 1 અને 3 એના વગરના જે એલિમેન્ટ છે એની વેલ્યુ કેવી છે? 0. તો આને શું કહેવામાં આવે છે? ડાયગોનલ મેટ્રિક્સ. બી નામનો સેટ આપેલો છે, એમાં 3, -7 અને 8 આ જે ત્રાસા એલિમેન્ટ છે એની વેલ્યુ આપેલી છે, અને જે અધર એલિમેન્ટ છે એની વેલ્યુ કેવી છે? 0. તો આને શું કહેવામાં આવે છે? ડાયગોનલ મેટ્રિક્સ. નેક્સ્ટ આવશે સ્કેલર મેટ્રિક્સ. અ ડાયગોનલ મેટ્રિક્સ ઇઝ સેડ ટુ બી અ સ્કેલર મેટ્રિક્સ ઇફ ઓલ ઇટ્સ ડાયગોનલ એલિમેન્ટ્સ આર ઇક્વલ. સ્કેલર મેટ્રિક્સ એટલે શું થાય તો કે જે ડાયગોનલ મેટ્રિક્સ છે એ મેટ્રિક્સ છે એ બધા કેવા હોય છે? સેમ હોય છે. મીન્સ કે એના બધા એલિમેન્ટ છે ઇક્વલ હોય, તો એને શું કહેવામાં આવે છે? સ્કેલર મેટ્રિક્સ. એક્ઝામ્પલ જોઈએ તો એ નામનો સેટ છે, એમાં 2, 2 બંને એલિમેન્ટ કેવા છે? ઇક્વલ છે, અને અધર એલિમેન્ટ 0. તો આને શું કહેવામાં આવે છે? સ્કેલર મેટ્રિક્સ. 3 × 3 મેટ્રિક્સ આપેલો છે, એમાં પણ જે ડાયગોનલ એલિમેન્ટ છે એ સેમ છે, અને અધર એલિમેન્ટ છે એ 0 છે. તો એને શું કહેવામાં આવે છે? સ્કેલર મેટ્રિક્સ. નેક્સ્ટ આઇડેન્ટિટી એન્ડ યુનિટ મેટ્રિક્સ. A scalar matrix in which all diagonal elements is unity or 1 is called identity matrix, and usually it is denoted by I. જે ડાયગોનલ એલિમેન્ટ્સ છે એની વેલ્યુ કેવી હોય છે? 1 હોય, અને અધર જે એલિમેન્ટ છે એની વેલ્યુ 0 હોય, તો એને શું કહેવામાં આવે છે? યુનિટ મેટ્રિક્સ. એક્ઝામ્પલ જોઈએ આપણે તો I2 શા માટે આપેલા છે તો કે જે મેટ્રિક્સ છે એ 2 × 2 નો મેટ્રિક્સ છે, એટલા માટે શું આવશે? 2. અને યુનિટ મેટ્રિક્સને I વડે દર્શાવવામાં આવે છે. તો જે ડાયગોનલ એલિમેન્ટ્સ છે એની વેલ્યુ કેવી છે? 1, અને અધર એલિમેન્ટ છે એ 0. તો આવા મેટ્રિક્સને શું કહેવામાં આવે છે? યુનિટ મેટ્રિક્સ. 3 × 3 મેટ્રિક્સ જોઈએ તો I3 શા માટે આપેલો છે? કે 3 × 3 મેટ્રિક્સ છે એટલા માટે. જે ડાયગોનલ એલિમેન્ટ્સ છે એની વેલ્યુ 1 છે, અને અધર એલિમેન્ટની 0, એટલા માટે એને શું કહેવામાં આવે છે? યુનિટ મેટ્રિક્સ. ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સ. ફર્સ્ટ અપર ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સ એન્ડ સેકન્ડ લોઅર ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સ. તો ફર્સ્ટ આપણે અપર ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સ જોઈએ. અ સ્ક્વેર મેટ્રિક્સ A is equal to Aij is said to be upper triangular if every elements below the principal diagonal is 0. જે પ્રિન્સિપલ ડાયગોનલ એલિમેન્ટ છે એના પછીના જે એલિમેન્ટ્સ છે એ કેવા હોય? 0 હોય, તો એને શું કહેવામાં આવે છે? અપર ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સ. જો અહીંયા A11, A22, AM ઇન્ટુ N જે આ ડાયગોનલ એલિમેન્ટ્સ છે એની બિલો જે એલિમેન્ટ્સ છે એ કેવા છે? 0 છે, એટલા માટે એને શું કહેવામાં આવે છે? અપર ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સ. એ નામનો સેટ છે, એમાં 2 × 2 નામનો મેટ્રિક્સ છે, કે જે ડાયગોનલ એલિમેન્ટ્સ છે એને બિલો જે એલિમેન્ટ છે એની વેલ્યુ કેવી છે? 0, એટલા માટે એને શું કહેવામાં આવે છે? અપર ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સ. 3 × 3 મેટ્રિક્સમાં જોઈએ તો જે ડાયગોનલ મેટ્રિક્સ છે એની બિલો એલિમેન્ટ છે એ કેવી વેલ્યુ છે? 0. નેક્સ્ટ લોઅર ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સ. અ સ્ક્વેર મેટ્રિક્સ A is equal to Aij is said to be lower triangular if every element above the principal diagonal are 0. જે પ્રિન્સિપલ ડાયગોનલ એલિમેન્ટ છે એની જે અબોવ એલિમેન્ટ છે એ કેવા હોય? 0. અપર ટ્રાયેંગ્યુલરમાં શું હતું કે જે બિલો એલિમેન્ટ છે ડાયગોનલ એલિમેન્ટને જે બિલો એલિમેન્ટ છે એ 0 હોય,
જ્યારે લોઅર ટ્રાયેંગ્યુલરમાં ડાયગોનલ એલિમેન્ટને અબોવ જે એલિમેન્ટ છે 0 હોય એને શું કહેવામાં આવે છે? લોઅર ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સ. એનું એક્ઝામ્પલ જોઈએ તો 3, 6 જે ડાયગોનલ એલિમેન્ટ્સ છે એને અબોવ જે એલિમેન્ટ છે એ 0 છે, એટલા માટે એને શું કહેવામાં આવે છે? લોઅર ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સ. 3x3 મેટ્રિક્સમાં જોઈએ તો જે 3, 6, 9 જે ડાયગોનલ એલિમેન્ટ્સ છે એની અબોવ જે એલિમેન્ટ છે એની વેલ્યુ કેવી છે? 0. જ્યારે અપર ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સમાં I ગ્રેટર દેન J અને લોઅર ટ્રાયેંગ્યુલરમાં શું થશે? I લેસ દેન J. ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સ. Let A be any m into n matrix. The transpose of A to be denoted by A dash is n into m matrix obtained from A by interchanging its row and columns. ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સ એટલે શું થાય? તો કે જે m into n મેટ્રિક્સ છે એનું ટ્રાન્સપોઝ થઈ જાય, મીન્સ કે n into m થઈ જાય, રોની કોલમ અને કોલમની રો થઈ જાય છે, એને શું કહેવામાં આવે છે? ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સ. મીન્સ કે એનું એટ ડેશ થઈ જાય છે. A ઇઝ ઇક્વલ ટુ AIJ m ઇન્ટુ n. જ્યારે A છે ત્યારે શું આવશે? m ઇન્ટુ n અને I ઇન્ટુ J આવશે. જ્યારે A ટ્રાન્સપોઝ થઈ જશે ત્યારે શું થઈ જશે? I નો J અને J ની I. મીન્સ કે I ઇન્ટુ J હતા ત્યાં શું આવી જશે? J ઇન્ટુ I અને m ઇન્ટુ n હતા ત્યાં n ઇન્ટુ m. મીન્સ કે રોની કોલમ અને કોલમની રો. એક્ઝામ્પલ જોઈએ આપણે તો A નામનો સેટ છે, એમાં 2 ઇન્ટુ 2 મેટ્રિક્સ આપેલો છે 2, 6, 3, 9. જ્યારે આપણે એનું ટ્રાન્સપોઝ કરશું ત્યારે 2, 6 છે એ રોમાં હતા, હવે ટ્રાન્સપોઝ થશે તો શું થઈ જશે? 2, 6 કોલમમાં આવી જશે. એવી જ રીતના સેકન્ડ રો હતી 3, 9 કે જે સેકન્ડ કોલમ થઈ જશે 3 અને 9. આને શું કહેવામાં આવે છે? ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સ. 2 ઇન્ટુ 3 મેટ્રિક્સ જોઈએ તો 2, 6, 3 કે જે રોમાં હતા એ રોનું શું થઈ જશે? ટ્રાન્સપોઝ કોલમ. આ જે રોની કોલમ અને કોલમની રો થઈ જાય છે અને શું કહેવામાં આવે છે? ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સ. ખાસ યાદ રાખવાનું છે કે એક ડેશ ઇન ડેશ એટલે શું થશે? A. નેક્સ્ટ A B ઇન ડેશ મીન્સ કે B ડેશ A ડેશ. Equal matrix. A matrix A is equal to Aij is said to be equal to a matrix B is equal to Bij. A is equal to B if A and B have same order and Aij is equal to Bij for each I and J. ઇક્વલ મેટ્રિક્સ એટલે શું થાય? તો કે A અને B બંને કેવા હોય? સેમ હોય, એને શું કહેવામાં આવે છે? ઇક્વલ મેટ્રિક્સ. એક્ઝામ્પલ જોઈએ આપણે. A નામનો સેટ છે, 2, 6 રો છે અને કોલમ 2, 3. 2 ઇન્ટુ 2 મેટ્રિક્સ આપેલો છે અને B નામનો સેટ છે, એમાં પણ જે એલિમેન્ટ છે એ જે A નામનો સેટ છે, બંને A અને B બંને સેટમાં એલિમેન્ટ કેવા છે? સેમ. તો આને શું કહેવામાં આવે છે? ઇક્વલ મેટ્રિક્સ. નેક્સ્ટ એક્ઝામ્પલ આપેલું છે, ફાઇન્ડ x, y and z if x plus y 4z 2y x minus y is equal to 6, 8, 3 and 3. x plus y is equal to શું થશે? 6. 4z is equal to 8. 2y is equal to 3 and x minus y is equal to 3. First x plus y is equal to 6 and x minus y is equal to 3. 4z is equal to શું થશે?
8, તો ઝેડની વેલ્યુ મળી જશે આપણને 2. નેક્સ્ટ આપેલું છે 2y ઇઝ ઇક્વલ ટુ 3, તો y ઇઝ ઇક્વલ ટુ શું થશે 3/2. હવે આપણી પાસે x અને y બંનેની વેલ્યુ મળી ગઈ છે કે જે આપણે સમીકરણ 1 અને 2 માં મૂકી દઈએ. તો ફર્સ્ટ શું હતું, x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 6. એક્સની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે, વાયની વેલ્યુ મળેલી છે તો વાયની વેલ્યુ મૂકી દઈશું આપણે. x પ્લસ 3/2 ઇઝ ઇક્વલ ટુ 6, તો આપણને એક્સની વેલ્યુ મળી જશે 9/2. નેક્સ્ટ સમીકરણ છે x માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ 3. તેમાં આપણે x અથવા તો વાયની વેલ્યુ મૂકી દઈશું તો આપણને વાયની વેલ્યુ મળી જશે 3/2. z ઇઝ ઇક્વલ ટુ 2. Addition of matrix. The addition of two matrices are possible if the order of both the matrices are same. જ્યારે બે મેટ્રિક્સ આપેલા હોય છે એનું આપણે શું કરીએ છીએ, એડિશન કરીએ, અને શું કહેવામાં આવે છે, એડિશન ઓફ મેટ્રિક્સ. A is equal to Aij and B is equal to Bij. B two matrix of order m into n. Then their addition is possible and their sum is a plus b is equal to aij plus bij is equal to cij for every I and j. જ્યારે a પ્લસ બી, એ અને બી નામનો સેટ છે એનું આપણે એડિશન કરીએ કે જે એ નામનો સેટ છે એમાં એલિમેન્ટ છે aij પ્લસ બી નામનો સેટ છે એમાં bij, તો આપણને આન્સર મળશે cij. In addition of two matrices, we add the corresponding positional elements of the matrix. એક એક્ઝામ્પલ આપેલું છે એડિશન ઓફ મેટ્રિક્સનું. એ નામનો સેટ છે એમાં 2 into 2 મેટ્રિક્સ આપેલો છે. 2 3 છે એ રો છે, 2 6 છે એ કોલમ છે, તો 2 3 6 7. એન્ડ બી નામનો સેટ છે એમાં પણ 2 into 2 મેટ્રિક્સ આપેલો છે. એ પ્લસ બી કરીએ તો જે ફર્સ્ટ એલિમેન્ટ છે એ સેટનો 2 પ્લસ જે બી સેટનો ફર્સ્ટ એલિમેન્ટ છે એ બંનેનું એડિશન થશે તો 2 + 4. એ સેટનો સેકન્ડ એલિમેન્ટ મીન્સ કે 3 પ્લસ બી સેટનો સેકન્ડ એલિમેન્ટ આવશે 2. નેક્સ્ટ 6 + 7 7 + 5, તો આપણને a પ્લસ બીનો આન્સર મળી જશે 6 5 13 12. Scalar multiplication of matrix. If A is equal to Aij, B m into n matrix. I means કે m અને j means કે n, and k be any real number, then k into A is again m into n matrix obtained by multiplying each element of A by k. મીન્સ કે એ અને કેનું મલ્ટિફિકેશન થાય છે અને શું કહેવામાં આવે છે, સ્કેલર મલ્ટિફિકેશન ઓફ મેટ્રિક્સ. ધ મેટ્રિક્સ કે ઇન્ટુ એ ઇઝ કોલ્ડ ધ સ્કેલર મલ્ટિપલ ઓફ એ બાય કે. હિયર કે ઇઝ જનરલી કોલ્ડ અ સ્કેલર. કેનો યુઝ ક્યાં થાય છે, જનરલી સ્કેલર માટે. એક્ઝામ્પલ આપેલું છે સ્કેલર મેટ્રિક્સનું. એ નામનો સેટ છે એમાં 2 into 2 મેટ્રિક્સ આપેલો છે, 2 4 3 5 એન્ડ કેની વેલ્યુ છે 2. દેન કે ઇન્ટુ એ કરીએ તો શું થશે, કેની વેલ્યુ છે 2 મીન્સ કે 2 ઇન્ટુ એ, તો 2 ઇન્ટુ 2 4, 4 ઇન્ટુ 2 8, 3 ઇન્ટુ 2 6 એન્ડ 5 ઇન્ટુ 2 10. આ જે એક્ઝામ્પલ છે એ સ્કેલર મેટ્રિક્સનું થયું. નેક્સ્ટ એક્ઝામ્પલ 2. A is equal to 2 - 1 3 4 and B is equal to 6 2 -2 1. E અને B બંને સેટ આપેલા છે, 2 into 2 મેટ્રિક્સ છે. ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ A minus B, A plus B and B minus A. ફર્સ્ટ A minus B ફાઇન્ડ કરીએ
તો એ સેટની વેલ્યુ છે 2 -1 3 4 માઇનસ બી સેટ મીન્સ કે 6 2 -2 1. જે એ સેટનો ફર્સ્ટ એલિમેન્ટ મીન્સ કે ફર્સ્ટ રો છે 2 માઇનસ બી સેટની ફર્સ્ટ રો આવશે 6. નેક્સ્ટ સેકન્ડ એલિમેન્ટ -1 માઇનસ બીનો સેકન્ડ એલિમેન્ટ આવશે 2. 3 -2. નેક્સ્ટ 4 -1. 2 - 6 મીન્સ કે -4 -1 -2 -3. 3 -2 તો માઇનસ થશે પ્લસ. 3 + 2 5. 4 - 1 3. નેક્સ્ટ a + b. જે એના એલિમેન્ટ છે એને બીના એલિમેન્ટ સાથે પ્લસ કરશું. 2 + 6 -1 + 2 3 + -2 and 4 + 1. તો a + b મળી જશે 8 1 1 5. એન્ડ ધેન નેક્સ્ટ b - 1. ફર્સ્ટ જે બી એલિમેન્ટ છે એમાંથી એના એલિમેન્ટ માઇનસ કરીએ તો 6 - 2 2 - -1 -2 -3 and 1 -4. તો b - a મળી જશે 4 3 -5 -3. એક્ઝામ્પલ 3. ઇફ a is equal to 2 - 1 3 2 and b is equal to 6 7 5 4, then find the value of 2a + 3b, 3a - 2b and 2a - 4b. a અને b બંને મેટ્રિક્સ આપેલા છે, એના પરથી ફાઇન્ડ કરવાનું છે 2a + 3b. તો જે a નામનો સેટ છે એને ફર્સ્ટ તો 2 સાથે મલ્ટીપ્લાય કરશું. 2 × 2 -1 × 2 3 × 2 and 2 × 2. તો 2a મળી જશે 4 -2 6 4. નેક્સ્ટ 3b મીન્સ કે જે બીના એલિમેન્ટ છે એને 3 સાથે મલ્ટીપ્લાય કરશું. 3 × 6 3 × 7 3 × 5 and 3 × 4. તો 3b મળી જશે 18 21 15 and 12. નેક્સ્ટ 2a + 3b મીન્સ કે જે આપણને 2a અને 3b મળેલ છે એનું એડિશન. 2a ની વેલ્યુ છે 4 -2 6 4 પ્લસ 3b ની વેલ્યુ મળેલી છે 18 21 15 12. 2a + 3b જે 2a ના એલિમેન્ટ છે એને 3b સાથે પ્લસ કરીએ તો 2a + 3b મળી જશે 22 19 21 16. નેક્સ્ટ 3a - 2b. 3 × a મીન્સ કે જે એના એલિમેન્ટ છે એને આપણે 3 સાથે મલ્ટીપ્લાય કરીએ. 3 × 2 3 × 3 3 × -1 and 3 × 2. તો 3a મળી જશે 6 -3 9 and 6. નેક્સ્ટ 2b મીન્સ કે જે બીના એલિમેન્ટ છે એને 2 સાથે મલ્ટીપ્લાય કરશું. 2 × 6 2 × 7 2 × 5 and 2 × 4. 2b મળી જશે 12 14 10 and 8. 3a - 2b મીન્સ કે જે 3a ની વેલ્યુ મળેલી છે એને 2b સાથે માઇનસ કરીએ તો 6 - 12 -3 -14 6 - 10 and 6 - 8. 3a - 2b મળી જશે -6 -17 -1 and -2. નેક્સ્ટ આવશે 2a - 4b. જે એના એલિમેન્ટ છે એને આપણે 2 સાથે મલ્ટીપ્લાય કરશું. નેક્સ્ટ જે બીના એલિમેન્ટ છે એને 4 સાથે મલ્ટીપ્લાય કરીએ તો 24 28 20 and 16. નેક્સ્ટ 2a - 4b મીન્સ કે જે 2a ના એલિમેન્ટ છે એને 4b સાથે માઇનસ કરશું. 4 - 24 -2 -28 6 - 20 and 4 - 16. તો આપણને 2a - 4b મળી જશે -20 -30 -40 and -12.
એક્ઝામ્પલ 4, બે મેટ્રિક્સ આપેલા છે, 3x3 મેટ્રિક્સ આપેલા છે અને જે ઇક્વેશન આપેલી છે એ આપણે પ્રૂવ કરવાની છે. તો ફર્સ્ટ એ સેટ આપેલો છે, 3x3 મેટ્રિક્સ આપેલો છે એન્ડ બી સેટ આપેલો છે એ પણ 3x3 મેટ્રિક્સ છે. ધેન ફાઇન્ડ મેટ્રિક્સ એક્સ સેટિસ્ફાઈંગ. ફાઇન્ડ શું કરવાનું છે? મેટ્રિક્સ એક્સ. ફર્સ્ટ આપેલું છે 2a + 3b - 4x = 0 and then next 2 × a + x minus b + 4x = x - 3b. તો ફર્સ્ટ જોઈએ આપણે 2a + 3b - 4x = 0. તો ફર્સ્ટ 4x = 2a + 3b, કારણ કે આપણે વેલ્યુઝ એની ફાઇન્ડ કરવાની છે એક્સની. તો એક્સને આપણે કરતા બનાવીએ તો 4x = 2a + 3b. x = 4 છે, મલ્ટિફિકેશનમાં છે, ઇક્વલ ટુની સામે જાય તો શું થઈ જાય? ડિવિઝન. તો 1/4 × 2a + 3b. તો ફર્સ્ટ આપણે 2a ફાઇન્ડ કરીએ. 2 × a મીન્સ કે જે એ સેટ આપેલો છે એને આપણે 2 સાથે મલ્ટીપ્લાય કરીએ. તો 3 × 2 6, -1 × 2 -2, -2 × 2 4, 4 × 2 8, 0 × 2 0. 0 ને તમે ગમે તે વેલ્યુ સાથે મલ્ટીપ્લાય કરો તો આન્સર શું મળશે? 0. એવી રીતના બધા એલિમેન્ટને આપણે 2 સાથે મલ્ટીપ્લાય કરશું. નેક્સ્ટ આપેલું છે 3b, મીન્સ કે જે બી સેટ આપેલો છે એને આપણે 3 સાથે મલ્ટીપ્લાય કરવાના છે. તો -3 × 3 -9, 2 × 3 6, 4 × 3 12, 1 × 3 3. એવી રીતના બધા એલિમેન્ટને આપણે 3 સાથે મલ્ટીપ્લાય કરશું. 2a + 3b ફાઇન્ડ કરેલા છે. નેક્સ્ટ હવે આપણે શું કરશું? જે 2a અને 3b મળેલા છે એનું પ્લસ, મીન્સ કે એડિશન. 2a ની વેલ્યુ છે 6 -2 4 8 0 10 2 -2 4. એવી જ રીતના 3b ની વેલ્યુ મળેલી છે. હવે 6 + -9, -2 + 6, 4 + 12, 8 + 3, 0 + 18, 10 + 9. એવી રીતના બધા એલિમેન્ટને 2a ના બધા એલિમેન્ટને 3b ના એલિમેન્ટ સાથે આપણે એડ કરશું. તો આપણને 2a + 3b મળી જશે. -3 4 16 11 18 19 8 -2 16. નેક્સ્ટ આપણને ઇક્વેશન મળેલી હતી x = 1/4 × 2a + 3b. તો આપણને 2a + 3b ની વેલ્યુ મળેલી છે એને 1/4 મીન્સ કે 4 સાથે ડિવાઈડ કરશું. તો x ની વેલ્યુ મળી જશે -3/4 1 4, 11/4 9/2, 19/4 2, -1/2 and 4. નેક્સ્ટ આવશે 2 × a + x minus b + 4x = x - 3b. ફર્સ્ટ 2 ને આપણે કાઉન્સ સાથે મલ્ટીપ્લાય કરશું. 2a + 2x માઇનસ કાઉન્સ છોડીએ તો માઇનસ છે પ્લસ થઈ જશે અને પ્લસ છે એ માઇનસ. -b - 4x = x - 3b. 2a - b - 2x = x - 3b. 2a - b + 3b જે ઇક્વલ ટુ પછી છે -3b એ ઇક્વલ ટુની આગળ લઈ આવીએ તો શું થઈ જાય? માઇનસ છે તો પ્લસ, પ્લસ 3b = x + 2x જે ઇક્વલ ટુની આગળ છે 2x એ માઇનસ છે પછી આવે તો પ્લસ 3x, x + 2x થશે 3x = 2a + 2b -b + 3b પ્લસ માઇનસ થશે માઇનસ. તો શું આવશે આન્સર? 2b. x ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે તો x = 2/3 × a + b. ફર્સ્ટ આપણે a + b કરીએ તો જે એની વેલ્યુ છે એને b ના એલિમેન્ટ સાથે પ્લસ કરશું.
3 પ્લસ -3 0, -1 પ્લસ 2 1, 2 પ્લસ 4 6, 4 પ્લસ 1 5, 0 પ્લસ 6 6, 5 પ્લસ 3 8. એવી રીતના એના બધા એલિમેન્ટને બીના એલિમેન્ટ સાથે પ્લસ કરશું. નેક્સ્ટ x ઇઝ ઇક્વલ ટુ 2/3 ઇન્ટુ a પ્લસ બી. જે a પ્લસ બીની વેલ્યુ મળેલી છે એને આપણે 2/3 સાથે મલ્ટીપ્લાય કરશું. તો શું આન્સર મળશે? 0, 2/3 4, 10/3 4, 16/3 2, -2/3 અને 4.